नमस्कार मित्रों, जय हिंद। हूँ છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું શાળા સહાયક ભરતી 2025ની ખાસ મિત્રો જાહેરાત આવી ગઈ હતી અને એનો ઓફિશિયલ પરિપત્ર પણ આવી ગયો હતો અને એના પછી જે ભરતી છે એ લગભગ છેલ્લા 2 મહિનાથી અટકેલી છે, આગળ એની કોઈ પ્રોસેસ ચાલી નથી। તો પ્રાથમિક સ્કૂલોમાં શાળા સહાયકની નિમણૂકની પ્રક્રિયામાં જે ઉદાસીનતાથી જે ઉમેદવારો છે એમનામાં રોષ છે અને सरकारी प्राथमिक स्कूलों में शाला सहायकनो लेवाया ज नथी। छेल्ला लगभग 2 महीना जेटलो समय थवा छतां पण तो शाला सहायक भरती प्रक्रिया क्यारे शरू करवामां आवशे एने लईने खास अगत्यनी अपडेट छे। तो आ विडियो छेल्ले सुधी जोता रहेजो। चेनल पर नवा हो तो सब्सक्राइब करी बेल आइकन प्रेस करी दो, आपणा विडियोनी नोटिफिकेशन मळती रहे। साथे साथे टेलिग्राम अने व्हाट्सएप ग्रुप जोइन ना कर्युं होय तो लिंक नीचे डिस्क्रिप्शन बॉक्स में आपेली छे, त्यांथी तमे एड थई शकशो। तो चालो विडियो शरू करीए। तो मित्रों खास बात करवामां आवे तो आ शाला सहायक बाबतेनो जुलाईमां परिपत्र करायो होवा छतां हजू सुधी जे निमणूक प्रक्रिया अधरताल छे। राज्यनी सरकारी प्राथमिक शाळाओनी अंदर ज्ञान सहायकनी निमणूक प्रक्रियामां जिल्लाओमां भारे उदासीनताने पगले भारे रोष फैलायो छे। प्राथमिक शिक्षण नियामक कचेरीए जुलाई महीनानी अंदर परिपत्र कर्यो होवा छतां हजू सुधी एक पण जिल्लानी स्कूलमां शाळा सहायकनी फाळवणी करी होवानुं जाणवा मळ्युं नथी। आम शाळा सहायकनी निमणूकनी धीमी कामगीरीना भारे आक्रोश फैलायो छे। परिपत्रमां स्पष्ट सूचना આપવામાં આવી હોવા છતાં પણ જિલ્લાના અધિકારીઓ સૂચનાની રાહ જોઈ બેઠી હોવાની પણ વિગતો સામે આવી છે। રાજ્યની પ્રાથમિક શાળામાં કરાર આધારિત શાળા સહાયકની ભરતી અંગે ફેબ્રુઆરી 2025માં એનો ઠરાવ આવ્યો હતો અને એના અનુસંધાને આઉટસોર્સિંગથી શાળા સહાયકની નિમણૂક માટે નિયામક પ્રાથમિક શિક્ષણ દ્વારા ઝોન વાઇઝ કે જિલ્લા વાઇઝ એજન્સી નક્કી કર્યાનો એક પરિપત્ર જાહેર કર્યો હતો। એની અંદર જણાવવામાં આવ્યું હતું કે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓની અંદર શાળા સહાયક ઉપલબ્ધ કરવા માટે જિલ્લાના કલેક્ટર અથવા તો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માન્ય કરવામાં આવેલી એજન્સી મારફતે શિક્ષણ વિભાગ ઠરાવની તમામ જોગવાઈઓનું પાલન કરી લાયકાત ધરાવતા શાળા સહાયક આઉટસોર્સિંગથી મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે। રાજ્યની અંદર 300 કરતાથી વધુ સંખ્યા ધરાવતી અંદાજે 3575 શાળા સહાયક નિમણૂક કરવાની હતી, પરંતુ જિલ્લા અધિકારીઓ હજુ સુધી કોઈ પણ પ્રકારની નિમણૂક કરી નથી। મોડેલ સ્કૂલમાં આઉટસોર્સના માધ્યમથી આ પ્રકારે અગાઉ નિમણૂક કરવામાં આવતી હતી, જેમાં જિલ્લા પંચાયત તેમજ કલેક્ટર કચેરીએ કાર્યરત એજન્સી મારફતે કર્મચારી મેળવવામાં આવતા હતા। આ પ્રક્રિયા માટે ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ જિલ્લા કક્ષાએ ખૂબ જ ધીમી કામગીરી ચાલી રહેવા હોવાનું સામે આવ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા શાળા સહાયકની નિમણૂક માટે મંજૂરી આપવામાં આવી હતી અને તે અંગેનો ઠરાવ પણ પ્રસિદ્ધ કરી દીધો છે। હોવા છતાં પણ જિલ્લાઓમાંથી આ અંગેની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે। જિલ્લાઓમાં અન્ય જિલ્લાની પહેલ કરવામાં આવે એની જે રાહ જોઈ હોવાનું પણ જાણવા મળ્યું છે અને એની અંદર વિલંબ થઈ રહ્યો છે। તો હવે જે આ પ્રક્રિયા જલ્દી શરૂ કરવામાં આવશે એવું પણ જણાવવામાં આવ્યું છે। આજની માહિતી મુજબ સરકારી શાળાઓની અંદર હજુ સુધી શાળા સહાયકો લેવાયા નથી। રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની કોર્પોરેશન સ્કૂલોમાં શૈક્ષણિક અને વહીવટી કામગીરી માટે હંગામી ધોરણે શાળા સહાયકો લેવા સરકારે ફેબ્રુઆરીમાં ઠરાવ કર્યા પછી શિક્ષણ નિયામક કચેરી દ્વારા ડીઈઓ શાસનાધિકારીઓ પરિપત્ર કરી અને સરકારી પગાર કેન્દ્ર શાળાઓમાં ઉપલબ્ધ કરાવવા માટેની સૂચના અપાઈ હતી, જેમાં કલેક્ટર અને ડીડીઓએ માન્યતા એજન્સી મારફતે શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ લાયકાત ધરાવતા શાળા સહાયકને આઉટસોર્સિંગથી લેવાના હતા, પરંતુ હજુ સુધી આ સ્કૂલોમાં શાળા સહાયકો લેવાયા નથી। તો એની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। એની અંદર સૌથી પહેલા જિલ્લા વાઇઝ એજન્સીઓ નક્કી કરશે અને એજન્સીઓ પછી જે આની પ્રક્રિયા શરૂ કરશે। પ્રક્રિયા શરૂ થશે એટલે ચોક્કસ નવા વિડીયો સાથે તમને અપડેટ આપીશું। તો ફરી મળીશું નવી વિડીયો સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર